સાપુતારા પોલીસના સકંજામાં આવી લૂંટેરી દુલ્હન ગેંગ। સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 5 આરોપીની કરી ધરપકડ। આરોપીઓ લગ્ન કરવાના બહાને યુવતી દેખાડવાની આડમાં ભોગ બનનાર પાસેથી 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ સાપુતારા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અલગ-અલગ ટીમ બનાવી શામગહાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારમાં રેડ કરીને લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી લીધી। પોલીસે નિકિતા ઉર્ફે જીયા, જ્યોતિ ઉર્ફે સંગીતા, વિજય ભોએ, રમેશ જાદવ અને સોમનાથ પવાર નામના 5 આરોપીને ઝડપ્યા છે। આરોપીઓ પાસેથી 1.30 લાખની રોકડ, 1 કાર, 2 મોબાઈલ સહિત કુલ 4.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ફરિયાદના આધારે વિજય ભોએ તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો। આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની ત્યાં ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે। પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે। હાલમાં જે ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની રકમ તેઓએ લીધેલી હતી તે પૈકી 1,30,000 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે। તે ઉપરાંત આરોપી પાસેથી 3 લાખ રૂપિયાની એક સુઝુકી કંપનીની એક્સપ્રેસો કાર તથા 13,000 રૂપિયાના ટોટલ 2 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે તથા વધુની તપાસ હાલ ચાલુ છે।